અમરેલીના ચલાળાના કેનાલપરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પરિવાર સાથે એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ચલાળાના કેનાલપરા ચરખા ગામે રહેતા દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલારા ઉંમર વર્ષ 66 પીજીવીસીએલની બેદરકારીના કારણે નીચે પડેલો જીવતો કેબલ વાયરને અકસ્માતે અડી જતા મૃત્યુ થયું હતું. જેઓની વિરુદ્ધમાં ચલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેતા વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ગ્રામજનો અને પરિવાર દ્વારા રજૂઆત થતા પરિવાર સહિત ગ્રામજનોને લઈને ગોપાલ ઇટાલિયાએ ચલાળા પોલીસ સ્ટેશનમાં મોરચો માંડ્યો હતો. તેમજ ફરિયાદ લેવા માટે ધમચાણ કરી મૂકી હતી. લોકોના ટોળા ભેગા થયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા, કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડિયા સહિતના કાર્યકરો ગ્રામજનો ચલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ સ્ટેશનમાં ધામા નાખી બેસી ગયા હતા. મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે 4 કલાકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે તેમના કાર્યકરો કેનાલપરા ચરખા ગામે ગયા હતા. ત્યારે મૃતક પરિવાર સાથે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા ચલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસે કહ્યું કે એડી દાખલ કરી છે અને પોલીસ તપાસ શરૂ છે. કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા. ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલપર ગામમાં એક દુર્ઘટના બની. આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું. આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે. આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી, પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં. ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું અને એ દિવસે સવારે પણ સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ન કર્યું, એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું. ધારી તાલુકાના સલાળાની બાજુમાં કેનાલપરા ગામે જે ખેડૂતનું વીજ અકસ્માતથી જે મૃત્યુ થયું છે, કાલે મૃત્યુ થયું છે. વીજ તંત્રની પીજીવીસીએલની બેદરકારી પણ કહી શકાય. 2 દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હતો છતાં કોઈ ફોલ્ટમાં ન આવ્યું. આ બનાવ બન્યા પહેલાં 1 કલાકે ફોન કર્યો કે આ પાર્કિંગ થાય છે, વાયર તૂટશે, છતાં આ લોકોએ રિપેરિંગ કરવા તો કલાકમાં ન આવી શકે, પણ લાઇટ પણ બંધ કરવાની તસ્દી નથી લીધી, જેને કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે. જમ્પર જે હતું નીચે એવું ખેડૂતની માથે અને ખેડૂતનું અકાળે મૃત્યુ થયું છે. બીજું દુઃખની વાત તો એક એ છે કે કાલે અકસ્માત થયો, આજે સવારમાં પીજીવીસીએલની ટીમે જે ટૂંકી દેશી ભાષામાં આપણે કહીએ તો જે ગરડા આવે ને જમ્પરના એ બધા બદલી નાખ્યા. એટલે આ તો પુરાવાનો પણ નાશ કર્યો. જે પુરાવો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર જે ભાવનગરથી આવે એ રિપોર્ટ આવે, એ રિપોર્ટમાંથી કેસ આવતો હોય છે કોર્ટની અંદર. તો પુરાવાનો પણ નાશ કર્યો છે. જે બધી ડીશો હતી બધી બદલી નાખી છે, નવી નાખી દીધી. તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ ખ્યાલ આવશે કે અકસ્માત કેમ થયો, કેવી રીતે થયો? એ પણ બેદરકારી એક ગુનો છે. જે ફોલ્ટ લખાવ્યો હતો એ પણ છતાંય લાઇટ બંધ ન કરી કલાક પહેલાં, એ બેદરકારીના હિસાબે ખેડૂતનું જે અવસાન થયું છે એના માટે અમે એફઆઈઆર કરવા માટે આજે સલાળા પોલીસ સ્ટેશનમાં અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા આપની ટીમને બધા કાર્યકરો ભેગા થયા છે. મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા, ચરખા કેનાલપરા, તાલુકો ધારી. અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું
તૂટી લટકતું નહોતું. જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરોબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અત્યારે શું માંગણી શું આવ્યો ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા ફરિયાદ કરવા. શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા.